જગતને લાંછન લગાવતી ઘટના અરવલ્લીમાંથી લંપટ પ્રોફેસરની ધરપકડ, રાજકોટમાં શિક્ષક શિક્ષિકા સામે કાર્યવાહી, મહીસાગરમાં નશેડી શિક્ષકે સર્જ્યો અકસ્માત। શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। અરવલ્લીના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતી કરનાર પ્રોફેસરની ધરપકડ કરી લેવામાં આવી। ઇજનેર કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરી હતી, તો આ તરફ મહીસાગરમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે અકસ્માત સર્જ્યો। લીંબડિયામાં સંજય નાયક નામના નશેડી શિક્ષકે બાઇક ચાલકને અડફેટે લીધો, કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી। અકસ્માત બાદ કાર એક દુકાનમાં ઘૂસી ગઈ હતી, ત્યારે સ્થાનિકોએ નશેડીને ઝડપી મેથી પાક ચખાડ્યો। બીજી તરફ રાજકોટમાં શિક્ષક અને શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે। એમક્યોર ફાર્મા કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ગટર તેમજ તળાવમાં છોડી આરોગ્યને નુકસાન પહોંચાડતા હોવાની રજૂઆત કરવામાં આવતા વઢવાણ પ્રાંત અધિકારી તેમજ જીપીસીબીના અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। દૂષિત પાણીના નમૂના લેવામાં આવ્યા। જીપીસીબી દ્વારા ગટર તેમજ કડુ અને કળમ વચ્ચે આવેલ ખેત તલાવડી અને ગામના તળાવના પાણીના નમૂના લેવામાં આવ્યા। જીપીસીબી દ્વારા લેવાયેલ નમૂનાને ટેસ્ટિંગ માટે રાજકોટ લેબ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી। નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। કડુથી કળમ રોડ ઉપર એમક્યોર નામની એક ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે। તેમાંથી ઘણીવાર દૂષિત પાણી સાઈડમાં રહેલી આરએનબીની ગટરમાં છોડવામાં આવતું હતું, જેના અમોએ 2-3 વાર રજૂઆત પણ લેખિતમાં મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા, પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતાં આજરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને જીપીસીબીમાં મોકલેલ છે। કંપનીમાં રહેલ એસટીબી પ્લાન્ટ, ઈટીબી પ્લાન્ટના ફાઇનલ વોટર આઉટલેટના સેમ્પલ લેવામાં આવેલ છે, તેમજ સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે, તેમજ નજીકના જે ગ્રાઉન્ડ વોટર સોર્સ છે, તળાવ છે, પોન્ડિંગ છે, ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે। જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે મોકલીશું। નર્મદામાં સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર ન રહેતા રોષ ભરાયા હતા અને કહ્યું કે ચૈતર વસાવા આખા ગુજરાતમાં ફરે છે તો પોતાનું ઘર નથી સાચવતા। પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી અને માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર ન રહેતા અકળાયા સાંસદ। કહ્યું કે હું આકરું બોલું છું એટલે અધિકારીઓ હાજર નથી રહેતા। જો એમાં શું છે, આને અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ બીએલઓની કામગીરી કરતા ક્યાંક આવી ઘટનાઓ ઘટી છે, એ દુઃખદ। પણ સરકાર જે કાર્ય કરવાનું તો સંપન્ન તો કરવું જ પડશે, તો એમાં માનસિક રીતે મનોબળ રીતે મારે રાષ્ટ્રીય કામ કરવું છે એ ધ્યેયથી કરશે તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે। જ્યાં જરૂર જણાય ત્યાં બધાની છૂટછાટ, જ્યાં જરૂર જણાય કીધું છે, ત્યાં જરૂર જણાય ત્યાં એને રાજ્ય સરકારે છૂટછાટ આપી છે અને તે ખ્યાલ આવી જાય કે જરૂરી જેને છે કે આને છૂટછાટ આપી શકાય, પણ જેને ખરેખર ઈરાદાપૂર્વક કામ કરવું નથી એવા લોકોને સરકાર છૂટછાટ નહીં આપે। એવું તો કયું મોટું કામ છે કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અહીંયા બાળકોને પ્રોત્સાહિત કરવાનું હતું। ધારાસભ્યશ્રી બંને હતા, ડેડિયાપાડા અને નાંદોદના, અને બાકીના જિલ્લા શિક્ષણ અધિકારી, માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક, એમના પ્રતિનિધિઓ નથી। આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સંતરાપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં દક્ષિણ ગુજરાત, ઉત્તર બધા ખૂંદી વડે ઘર હાચવો ને ભાઈ તમે। ડોક્ટર દેશને એટલા માટે એવું નહીં કે એક માટે બેન માટે પણ ધારાસભ્ય દર્શન આપ, તમે ડોક્ટર, તમને શિક્ષણનું મહત્વ ખ્યાલ છે। મતદારમાં હમણાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલે છે, ક્યાંક થોડુંક શિક્ષકોને તકલીફ તો પડે, આપણે સમજે છે, કેટલાક અમારી પાસે વાત પણ એમની સાચી હોય છે, પણ અમે જો બધાને ભલામણ કરીએ આને મુક્તિ આપો, કલમભાઈ આને મુક્તિ આપો, પછી કામ કોણ કરશે? વડોદરામાં સાઈબાબા નગરમાં અજાણ્યા શખ્સનું કારસ્તાન, અડધી રાત્રે આવીને પાર્ક કરેલા વાહનોમાં આગ લગાડી। વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ઘટના। માથાભારે શખ્સ ગાડીઓમાં આગ લગાડી ભાગતો કેમેરામાં કેદ થયો। અચાનક વાહનોમાં આગની ઘટના બનતા સ્થાનિકોમાં નાસભાગ મચી। ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે। તો દ્રશ્યોમાં હાલમાં જોવા મળી રહ્યું છે માથાભારે શખ્સો જે રીતે કાયદો વ્યવસ્થાને હાથમાં લઈ રહ્યા છે। આગ લગાડી દીધી હતી વાહનોની અંદર અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા।
કોણ હતા આ લોકો, કેમ વાહનોમાં આગ લગાડવામાં આવી તે વિશે હજી સુધી જાણકારી નથી મળી, પરંતુ સાઈબાબા નગરમાં અજાણ્યા શખ્સનું આ કારસ્તાન હોવાનું જોવા મળી રહ્યું છે. મોટાભાગના જે વાહનો પર આગ ચંપીનો પ્રયાસ થયો હતો તે બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. માથાભારે શખ્સોએ વાહનોમાં આગ લગાડતા પોલીસ અડધી રાત્રે દોડતી થઈ હતી. સાબરકાંઠા હિંમતનગરમાં બાળકીને અડફેટે લેતા ઈજા થઈ છે. સોસાયટીના અંતરિયાળ માર્ગો પર બેફામ દોડતા વાહનોની જોખમ. ઇન્દ્રનગર સોસાયટીમાં રમતી બાળકીને મોપેડે અડફેટે લેતા ઈજા પહોંચી. સડસડાટ બાઇક ટોળામાંથી પસાર કરવાની લાયમાં અકસ્માત સર્જ્યો. સડસડાટ નીકળી જવાની ઉતાવળમાં માસૂમ બાળકીને અડફેટે લીધી હતી. જે સીસીટીવી વિડીયો પણ આપ જોઈ રહ્યા છો, ત્યાંથી મોપેડ ચાલક નીકળે છે. બાળકી કે જે જઈ રહી હતી તેને અડફેટે લેવામાં આવે છે. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જાય છે. આસપાસથી અન્ય લોકો દોડી આવે છે. બાળકીને સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વાહન ચાલકની અડફેટે આવતા બાળકી તુરંત નીચે પટકાય છે. ઈડરના સુરપુર ગામ પાસે દીપડો દેખાતા ભયનો માહોલ છે. દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા સ્થાનિકો અને પશુપાલકોમાં ફફડાટ છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની ઉગ્ર માંગ. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયાનું ગ્રામજનોનું રટણ છે. ઈડર વન વિભાગના અધિકારી ગોપાલ પટેલે સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું. મારણ કરેલ બકરીઓનું તંત્ર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ છે. દીપડાના આટાફેરાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. દીપડો દેખાતો લોકોએ કેમેરામાં દીપડાને કેદ કર્યો છે. ગીર સોમનાથના ગીરગઢડાના ધોકડવા ગામ નજીક વાડી વિસ્તારમાં પાણીની પ્યાસ બુઝાવતા વનરાજા. વાડી વિસ્તારમાં વનરાજા પાણી પીતા જોવા મળ્યા. પાણી પીતા સિંહને ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. મહત્વનું છે કે ધોકડવા ગામ ગીર જંગલને અડીને આવેલું હોવાથી અનેકવાર અહીં સિંહો ચડી આવે છે. ત્યારે ગત મોડી રાત્રે ખેડૂત અક્ષય ડાગોદરાની વાડીએ ડાલામથ્થો સિંહ પાણી પીવા આવી ચડ્યો હતો. દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યા છે. રાત્રિનો સમય હોવાથી પહેલા જે લોકો હતા જેને જે ખ્યાલમાં આવ્યું ત્યારે તેઓ પણ ડરી ગયા હતા, પરંતુ તરસ छिपावता વનરાજાને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત પણ થઈ ગયા હતા. ધોકડવા ગામ ગીર જંગલની નજીક આવ્યું હોવાથી આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસિકમાં એક 3 વર્ષનો છોકરો ઇમારત પરથી પડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નાસિકના ગંગાપુર રોડ પર સહદેવનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં સુમિત પેલેસ બિલ્ડિંગના પહેલા માળેથી પડીને એક નાનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. ઘાયલ બાળકની ઓળખ શ્રીરાજ અમોલ શિંદે તરીકે થઈ છે. ઉંમર 3 વર્ષ છે. ઘરે રમતી વખતે તે અચાનક ગેલેરીમાં સલામતી જાળી પર ચડી ગયો. તેનું સંતુલન ગુમાવતા તે સીધો નીચે પડી ગયો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. આવેલા રાજચંદ્ર આશ્રમ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. 3 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં વિવિધ સેશન ચાલશે, જેમાં ચર્ચાઓ અને સેમિનારો યોજાશે. શિબિરમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને રાજ્યમાં તમામ 242 જેટલા સંઘી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. 29 નવેમ્બરે શિબિરના અંતિમ દિવસે સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે, જેને લઈને મંત્રી રીવાબા જાડેજાએ ખુશી વ્યક્ત કરી હતી. बहुत सालों से हम ईगरली वेट कर रहे थे और बहुत ही मेहनत की है गुजरात के स्पोर्ट्स डिपार्टमेंट ने, और बहुत ही खुशी की बात है, प्राउड है कि एज ए भारत के नागरिक होने के नाते पूरे विश्व में ये बिड चल रहा था और हमारे देश को जो प्रतिनिधित्व मिला है, स्पेशली गुजरात के अहमदाबाद को ये प्रतिनिधित्व मिला है, वो उससे भी ज़्यादा खुशी की बात है. દક્ષિણ ઝોનના 8 જેટલા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી સંદર્ભે રિવ્યુ બેઠક. ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમ પ્રકાશ ગનખરની અધ્યક્ષતામાં વિશ્લેષણ. સાંસદ, ધારાસભ્ય, મહાનગર ભાજપના પદાધિકારીઓ મત લેવાશે. ભાજપ કાર્યાલય ખાતે રિવ્યુ બેઠક લેવાશે. કેટલાક કિસ્સાઓમાં બીએલઓની ધીમી કામગીરીની ફરિયાદ ઉઠી હતી, તો ઘણા કિસ્સામાં સમયસર ફોર્મ જમા થતા ન આવવાની પણ રાવ સાંભળવા મળી. વિવિધ પ્રશ્નોને લઈને બેઠકનું આયોજન હાથ ધરાયું. પાલનપુરના ગઢ ગામમાં 16 ગામ લેવા પટેલ સમાજ 28માં સમૂહ લગ્ન યોજાયા. આ સમૂહ લગ્નમાં પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. આ પ્રસંગે આવેલા રાદડિયાએ યુવક યુવતીઓને આપી સલાહ. બાપ દાદાએ જાળવી રાખેલી જમીન સાચવી રાખવા કરી ટકોર. દીકરીઓને પિતાની પાઘડીની ઇજ્જત સાચવવા કરી અપીલ. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર 21 નવદંપતીઓને જયેશ રાદડિયાએ આશીર્વાદ આપ્યા. મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે, અને ત્યારે એટલું નામ કરે. ભલે બીજું મૂડી નહીં કમાણો હોય, પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે, એની પાસે આબરૂ તો કમાણો હોય છે.
અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી ન પડી જાય ને જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે. પાણી માટે વલખા મારતા સોસાયટીના રહીશો. વાત છે મોરબીના શનાળા રોડ પર આવેલ રિષભ પાર્ક સોસાયટીની. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યા છે, જેને લઈને આ લોકો રજૂઆત કરીને થાકી ચૂક્યા છે. સીધી સોસાયટીના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યા છે. રિષભ પાર્ક સોસાયટીના રહીશોએ 3 વર્ષથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું અને વિશાળ રેલી યોજી મહાપાલિકા કચેરી પહોંચી રોષભેર પાણી આપોના પોકાર કર્યા હતા. ઢોલ નગારા સાથે રેલી કાઢી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી. કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી. વાતમાં અમને કહી દઈએ કે ચાલુ થઈ જશે, ઘરે પહોંચો, પછી અમે ઘરે પહોંચી પ્રશ્ન રોજે રોજ 3 વર્ષ થયા અમારા માટે આના છે, એટલે અમે ગાંધી માર્ગનો અમે રેલીનું આયોજન કર્યું. એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી, તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે અત્યારે 2 દિવસમાં એક વખત મળે છે, તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વર્ક્સ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે નિવૃત્ત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ જિલ્લાના ઈપીએસ સેવા નિવૃત્ત પેન્શનરો મોટા પાયે એકત્ર થયા. લાંબા સમયથી પેન્શનરોને માત્ર 1000 થી 2000 જેટલું લઘુત્તમ પેન્શન મળે છે, જે મોંઘવારી સામે ખૂબ જ ઓછું છે. તેથી આ રકમ ઓછામાં ઓછી 7500 કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ રહી છે. છેલ્લા 15 વર્ષથી સ્થાનિક તંત્રને લઈને ઉચ્ચ કક્ષાની ઓફિસ સુધી અનેક રજૂઆતો કરવા છતાં પણ પેન્શનરોની માંગનો ઉકેલ આવ્યો નથી. આ સભામાં પેન્શનરોએ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટર, શ્રમ રોજગાર મંત્રી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર સોંપ્યું. બનાસ ડેરીમાં 38 વર્ષ 6 મહિના નોકરી કરેલ છે. એમાં અમારી જિંદગીનો 3જો ભાગ અમે ઘરે નથી રહ્યા, એના કરતાં ડેરી વધારી રહ્યા છીએ. રાત્રે નીચે ઊંઘી રહ્યા છીએ. એસટીવાળા પણ કંડક્ટર ડ્રાઈવરો રાત્રે નોકરી હોય નીચે ઊંઘી રહે. અધિકારીઓ બધા આરામ કરતા હોય, બીજા નોકરિયાત બધા સરકારી નોકરિયાત આરામ કરતા હોય, ત્યારે અમે નીચે ઊંઘેલા હોઈએ. તો અમારી સરકારશ્રીને એક વિનંતી છે કે અમે છેલ્લા 10 વર્ષથી લડી રહ્યા છીએ, પણ આ સરકાર અમારું કંઈ સાંભળતી નથી. આખા ભારતમાં અમે જંતર મંતર ઉપર પણ હડતાલ કરી છે. 35 વર્ષ નોકરી કરી, ઓછા પગારમાં નોકરી કરી અને વધુ કામ કર્યું, છતાંય પેન્શન ઓછું આવવાને કારણે ઘરની સ્થિતિ બીજી ત્રીજી અત્યારે આટલા મોંઘવારીના જમાનામાં ચાલી છે. સરકારને આટલું મારી એક માગણી છે કે અમારું પેન્શન 7500 વત્તા મેડિકલ આવો લાભ સરકાર બધાનો લાભ આપો છે, તો અમને પણ આવો લાભ આપો. હવે મોદી સાહેબને આપણી ભાજપ સરકારને આપણે ચાલુ સરકાર વર્તમાન સરકારને આપણે વિનંતી છે કે અમને અમારા માટે થોડીક હવે 75-78 વર્ષો હવે અમારી ઉંમર પણ થઈ ગઈ છે, અમે બીજું કોઈ કરી શકતા નથી. પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે સુરત જિલ્લાના નોગામ પારડી ખાતે બની રહેલા એક્સપ્રેસવે તેમજ નવસારીના ખારેલ નજીક એક્સપ્રેસવે હાઈવેની મુલાકાત લીધી. હાઈવેનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. કહ્યું વાહન ચાલકોને સારામાં સારી સુવિધા મળે તેવા પ્રયાસો હાથ ધરાશે. ત્યારે હાલ તેઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. देखिए, जल्द से जल्द इसको पूरा करने की हम कोशिश कर रहे हैं. रोड तो अच्छा बना हुआ है, थोड़ी वो जो कमियां ध्यान में आती है उसको रेक्टिफाई कर रहे हैं. हमने अच्छे से अच्छी टेक्नोलॉजी का उपयोग भी किया है. આપણા રોડના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે એમને તાત્કાલિક સૂચના આપીને NH48માં જે સુધારા કરવાના છે એના પણ સૂચનો આપી અને હમણાં એક્સપ્રેસ હાઈવેનું પૂરું નિરીક્ષણ સુરત લગીને કરવાના છે અને જલ્દીથી જલ્દી આ એક્સપ્રેસ હાઈવે પણ કાર્યરત થઈ જાય અને નેશનલ હાઈવે 48માં પણ સુધારા આવે એના માટે અમારા મોદી સાહેબ સાથે જ અમારા નીતિન ગડકરીજી, અમારી ગુજરાત સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. પાલિકા દ્વારા ચિત્રા ફુલસર વિસ્તારમાં મેગા ડિમોલિશન, 70 થી વધુ કાયદેસર ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તેમજ 3 ધાર્મિક સ્થળોની ડિમોલિશન. આ કામગીરી અંતર્ગત જેમાં 15 જેટલા પોલીસ અધિકારીઓ, તેમાં 50 જેટલા પોલીસ કર્મચારી અને મહાનગરપાલિકાનો સ્ટાફ સાથે રાખી કામગીરી કરવામાં આવી અને આ મેગા ડિમોલિશનમાં 16,500 સ્ક્વેર મીટર જેટલી જમીન ગેરકાયદેસર દબાણ હેઠળ હતી, તેને ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી. ફુલસરનો જે વિસ્તાર જે છે જેમાં આશરે 70 થી 75 જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા 3 ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી અંતર્ગત આજે 15 જેટલા પોલીસ અધિકારીઓ અને 50 જેટલા પોલીસને સાથે રાખી, કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે.
ભાવનગર શહેરમાં મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. સામાન્ય બોલાચાલીમાં નયનસિંહ ડોડિયા નામના વ્યક્તિએ કર્યું હતું ફાયરિંગ. એક્સ આર્મીમેન નયનસિંહે લાયસન્સવાળી ગનમાંથી કર્યું હતું ફાયરિંગ. ફાયરિંગ કરતા ગોહિલ શક્તિસિંહ ભરતસિંહ અને જાડેજા ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ નામના 2 લોકોને સામાન્ય ઈજા. ફાયરિંગ ઘટનાને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનના બંને પક્ષે સામસામે નોંધાઈ ફરિયાદ. ફુલસર વિસ્તારમાં કર્મચારી નગરમાં બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક્સ આર્મીમેન નયનસિંહ ડોડિયા નશામાં લાયસન્સવાળી પિસ્તલમાંથી હવામાં 2 રાઉન્ડ ગોળીબાર કર્યાનો આરોપ છે. આ ઘટનામાં ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી, જેમાં શક્તિસિંહ ગોહિલ અને ધ્રુવરાજસિંહ જાડેજા ઈજાગ્રસ્ત થયા હતા. તેના ઘરેથી જે ધ્રુવરાજસિંહનો નાનો ભાઈ સૂર્યદીપસિંહ અવારનવાર બાઇક લઈને જતા હોય તેનું બંદૂક રાખી આ નયનસિંહ ડોડિયા દ્વારા તેના પરિવારના સભ્યોને જઈ અને આવું નહીં કરવા માટે સમજાવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલ અને તેમાં આ નયનસિંહ ડોડિયા પોતાની જે હથિયાર હતું તેનાથી હવામાં ફાયરિંગ કરેલા છે. એમાં જ અમે અહીંયા ફરિયાદ લખાવા આવ્યા હતા ડી ડિવિઝન બોરતળાવ પોલીસ સ્ટેશનમાં. અંદર અમે બેઠા હતા અને એ ભાઈ પોતે પાછા આવ્યા અહીંયા અને પાછા મને એમ કહે કે હું હજી કે આને મારી નાખીશ. પોલીસની વચમાં મને એને એવી ધમકી આપી અને અંદર બિલ્ડિંગની અંદર જ હતા પોલીસ સ્ટેશનમાં અમે બે. સુરતના પાંડેસરામાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર યુવકની અટકાયત થઈ છે. પિન્ટુ પાટીલ નામના યુવકના મિત્રોએ જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં આતશબાજી કરવામાં આવી હતી. હવે પિન્ટુ પાટીલે હાથ જોડી માફી માંગી ફરી વખત આ પ્રકારે જન્મદિવસની ઉજવણી નહીં કરે તેમ જણાવ્યું. પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. મારા મિત્રોએ ત્યાં સુખીનગર રોડ પર જાહેરમાં બર્થડે ઉજવણી કરી દીધી. અત્યારે જઈને હું કેક કાપીને ત્યાં ફટાકડાનું આતિશબાજી થઈ લીધું એ તદ્દન ખોટું હતું અને ભવિષ્યમાં બીજી વાર નહીં થશે એને હું ખાતરી રાખું છું અને એના માટે હું દારૂ વેચાણ સામે ફરી ઠાકોર સેના સક્રિય. દારૂબંધીના કડક અમલ માટે પોલીસને રજૂઆત. વારાહીના ગડસાઈ ગામના લોકોની માંગ. દારૂબંધીના કડક અમલ, વ્યસનના દૂષણ ડામવા માંગ. ગડસાઈ ગામના લોકો અને ઠાકોર સેના દ્વારા વારાહી પોલીસ સ્ટેશનના પીએસઆઈને આપ્યું આવેદનપત્ર. દારૂ વેચનાર અને પીનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત. માંગણી છે કે જે દારૂ વેચાય છે એના માટે કડકમાં કડક કાર્યવાહી કરે અને જે દારૂ પી અને છોકરા ફરે એના માટે પણ કડક કાર્યવાહી કરે. વ્યસનોથી દૂર રહે અને દારૂ બંધ થાય એના માટેની કાર્યવાહી કરે. રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ખરીદીના બહાને હાથ ફેરાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દુકાન માલિકે 3 અજાણી મહિલા સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 3 અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી કરી ચોરી. મહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. ટ્રાયલ રૂમમાં જતી વખતે સ્ટાફની નજર ચૂકવીને 1 જોડી ડ્રેસના બદલે 2 જોડી ડ્રેસ લઈને જતી હતી અને ખરીદી કર્યા વગર મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી. જ્યારે બીજા દિવસે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડી ઓછી જણાતા માલિકને શંકા ગઈ અને સીસીટીવી તપાસતા હકીકત સામે આવી. મહિલાઓએ આશરે ₹15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડીની કરી ચોરી. માસની દીકરીની હત્યા કરી માતાનો આપઘાત. છોટાઉદેપુરના પીપળસર ગામનો ચોંકાવનારો બનાવ. માતાએ 8 માસની દીકરીને ડૂબાડીને હત્યા કરી. બાળકીની હત્યા બાદ માતાનો ફાંસો ખાઈ આપઘાત. મહિલાએ પ્રેમ લગ્ન કરતા તેના પિતા તેને પરત લઈ જવાના હોવાનો ડર હતો, જેના કારણે આ પગલું ભર્યાની આશંકા છે. યુવતીએ તેના પતિને બજારમાં દૂધ અને બિસ્કિટ લેવા મોકલ્યા બાદ આ પગલું ભર્યું. આ ઘટનાની જાણ યુવતીના પતિ ઘરે આવતા બાળકીને પોતાના પાણીના હોજમાં મૃત હાલતમાં તરતી જોઈ હતી. સંખેડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દીકરી છે તેને હોજમાં ડૂબાડી દીધી અથવા અન્ય કોઈ રીતે તેનું મોત નિપજાવેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે, જેથી તેમાં 103(1) મુજબની ફરિયાદ દાખલ કરેલ છે. તેમજ સંગીતાબેન જેઓ પોતે ગળો ટૂંકો ખાધેલો હતો, જેથી તેમાં અકસ્માત મોત અનુસંધાન નોંધેલ છે, ગુનો નોંધેલ છે અને હાલમાં પીએમની કાર્યવાહી ચાલુ છે. દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ ગઈ છે. ઇતિહાસમાં પ્રથમ વખત ડેરીની ચૂંટણી સમરસ બની છે. ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. 15 ડિરેક્ટરની ચૂંટણીમાં બધા બિનહરીફ થયા છે. 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય હતા. 44 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. 15 બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. તો ઇતિહાસમાં પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે મહેસાણાની અંદર કે જેમાં દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હોય. એક સમય લાગી રહ્યું હતું કે 1-2 બેઠક ઉપર તો ચૂંટણી થઈને જ રહેશે, કારણ કે 59 જેટલા ઉમેદવારો જે હતા તે આ 15 બેઠકો પરથી લડી રહ્યા હતા.
આ ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને પછી માન્ય થયા હતા 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા. એમાંથી 63માંથી 15 લોકો એટલે એક સીટ પહેલાં અશોકભાઈ બાવસિંગભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનહરીફ થઈ ચૂક્યા હતા. એના સિવાયની 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને બાકીના 63માંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો. તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે કે બિનહરીફ થઈ ગઈ છે અને ત્યારે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે 63માંથી 59 ફોર્મ તો માન્ય હોવા છતાં આવું થયું છે. ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી સૌ પ્રથમવાર ઇતિહાસ રચાયો છે કે આ જે ચૂંટણી હોય છે તે સમરસ થઈ છે. 15 જે ડિરેક્ટર હોય છે તે બિનહરીફ ચૂંટાયા છે કે એમના સામે કોઈ પણ જે ફોર્મ હોય છે તે ફોર્મ રહ્યું નથી. વાત કરીએ તો ટોટલ જે 63 ફોર્મ હતા જેમાંથી 4 ફોર્મ કેન્સલ થયા હતા, 59 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. 59માંથી અન્ય જે ઉમેદવારો હોય છે તેમના દ્વારા જે ફોર્મ હોય છે તે પરત ખેંચવામાં આવતા હાલમાં જે 15 જે ડિરેક્ટર હોય છે તે બિનહરીફ ચૂંટાયા છે. ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે અન્ય ઉમેદવારો હોય છે જેમને મેન્ડેટ આપવામાં ન આવ્યું તેવા તમામ ઉમેદવારો દ્વારા પોતાના જે ફોર્મ હોય છે તે પરત ખેંચવામાં આવતા એક ઐતિહાસિક ઇતિહાસ રચાયો છે કે જે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી હોય છે તે સૌ પ્રથમવાર બિનહરીફ જાહેર થઈ છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો ભાજપના જેટલા લોકોને મેન્ડેટ હતા તમામ લોકો જે છે તે હવે ડિરેક્ટર છે.